ભારત સરકાર દ્વારા 8મી નવેમ્બરથી 500 અને 1000ની જૂની નોટોને બંધ કરી દેવાતા દેશમાં આર્થિક તંગીનો માહોલ સર્જાયો છે। ત્યારે સરકાર દ્વારા હવે આ સમસ્યાને લઈ એક કદમ આગળ વિચારવામાં આવી રહ્યું છે। સરકારે દેશવાસીઓને અપીલ કરી છે કે હવેથી દેશના નાગરિકો કેશલેસ લેવડ-દેવડને અપનાવતા થાય। ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે કોમન સર્વિસ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને કેશલેસ વ્યવહારો વિશે સમજ અને તેનાથી થતા ફાયદા વિશે જાણકારી આપવા માટે એક સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં આર્થિક તજજ્ઞોએ ખાસ હાજર રહીને કેશલેસ વ્યવહારને પ્રોત્સાહન મળી રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું। ડીસા કોલેજમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કેશલેસ વ્યવહારો કેવી રીતે કરવા અને તેનાથી શું શું ફાયદા થાય તે અંગે ખાસ જાણકારી આપવામાં આવી હતી। જસ્ટ ડિજિટલ પેમેન્ટ એક બહુ મસ્ત કોન્સેપ્ટ છે। આના દ્વારા આપણે દરેક પબ્લિકને જે અત્યારે લાઇનમાં ઊભું રહી અને હેરાન થવું પડે છે એના બદલે એ વિધાઉટ પેમેન્ટ સ્માર્ટ વર્ક કરી અને પોતાના કાર્યને એ પરિપૂર્ણ કરી શકે છે। પેમેન્ટ એમને બેંકની અંદર કોઈ જગ્યાએ જવાની જરૂર છે નહીં। મોબાઈલની અંદર એપ્લિકેશન આપેલી છે, સાદા ફોન માટે પણ, એન્ડ્રોઈડ ફોન માટે પણ। તો દરેક એપ્લિકેશન થ્રુ એ પોતાના કાર્યને સારી રીતે પરિપૂર્ણ કરી શકે છે। મર્ચન્ટ એટલે કે જે દરેક વેપારી છે તો વેપારી વર્ગ સાથે પણ આ વસ્તુ ઇનબિલ્ટ છે। તમારા આધાર કાર્ડથી પણ આ કાર્યને તમે કરી શકો છો। એ માટેની બહુ બધી એપ્લિકેશનો આની અંદર આપેલી છે, જેના થ્રુ દરેક વ્યક્તિ પોતાના જીવન જરૂરિયાતના વ્યવહારો સારી રીતે પરિપૂર્ણ કરી શકે છે। કોમન સર્વિસ સેન્ટર દ્વારા યોજાયેલા આ સેમિનારમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ પણ કેશલેસ ઇકોનોમીના ફાયદા જાણીને ઉત્સાહિત જણાયા હતા અને ડીસા કોલેજના વિદ્યાર્થીઓએ પણ કેશલેસ ઇકોનોમીને અપનાવવા ઉપરાંત અન્ય લોકોને પણ કેશલેસ ઇકોનોમી અપનાવવાની ભલામણ કરી હતી। આપણા અર્થતંત્રમાં હમણાં ઘણા બધા પ્રશ્નો ઉકેલી રહ્યા છે અને એનો સમાવેશ આપણા અર્થતંત્રમાં કેવી રીતના સમાવેશ થયો છે। જે હમણાં 500 અને 1000ની નોટો બંધ થઈ છે એના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે। એને ઉકેલવા માટે જે નરેન્દ્ર મોદી એક સારી એવી જાહેર ભારતને લઈને જે ઘણા બધા અર્થતંત્રમાં આપણે કેવી રીતના એ પ્રશ્નોનો ઉકેલ લાવો તેના માટે નવા નાણાંનો ઉપયોગ કરે છે અને એનામાં પણ ઉકેલ ન આવી શકે તો આપણે એક મોટી એવી જ સારી વ્યવસ્થા કરી છે જેને કેશલેસ કહેવામાં આવે છે। અમારી કોલેજમાં પણ કેશલેસના દ્વારા બેંકથી મેનેજરો આવે છે, એમને ઘણું બધું સમજાવો। અમે તો ઉપયોગ કરશું જ, પણ અમારા ગામમાં, અમારા કોલેજમાં, અમારા ફ્રેન્ડનો બધાને અમે એવી અપીલ કરીએ કે બધા કેશલેસ વ્યવહારનો ઉપયોગ કરે। હમણાં આપણા દેશની અંદર 500 અને 1000ની નોટ બંધ થવાથી જે લોકોને એટીએમ આગળ ઊભું રહેવું પડે છે લાઇનમાં અને બહુ મોટી સમસ્યા સર્જાય છે। અત્યારે તો 500 અને 1000ની નોટના વ્યવહાર ચાલતો નથી ક્યાંય, તેથી એટીએમમાં લોકો 500 અને 1000ની નોટ ચેન્જ કરવા જાય છે અને એ લોકો લાઇનમાં ઊભું રહેવું પડે। આ સમસ્યાનો નિકાલ લાવવા માટે મોદીજીએ જે એક યોજના બહાર પાડી છે જેમાં કેશલેસ વ્યવહાર કરવામાં આવશે અને અત્યારે એના માટે બેંકમાંથી મેનેજર અમારી કોલેજમાં આવેલા અને અમને કેવી રીતે કેશલેસ વ્યવહાર કેવી રીતે થઈ શકે તે વસ્તુ અમને સમજાવી છે અને આ વ્યવહાર અમે સમજીએ અને અમે લોકો બીજાને પણ સમજાવીએ। ગામડામાં જઈને પણ અમારે આ બધું સમજાવવાનું છે અને એમનો સાથ આપવાનો છે। ભારત ખૂબ મોટો દેશ છે અને વસ્તીની ગણતરીમાં વિશ્વમાં બીજા સ્થાને છે। ત્યારે ભારત જેવા દેશમાં કેશલેસ ઇકોનોમીને અપનાવવી ખૂબ જ કઠિન છે, પરંતુ કેશલેસ ઇકોનોમી ચોક્કસ લોકો માટે અનેક રીતે સુવિધારૂપ સાબિત થતી હોય છે અને એટલા જ માટે ઘણા દેશોમાં 100% લોકો કેશલેસ ઇકોનોમીને અપનાવતા થયા છે। આશા રાખીએ કે આપણા દેશના લોકો પણ વધુને વધુ કેશલેસ ઇકોનોમી અપનાવે।